નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. હાજર છે એક નવા ઓડિયા સાથે. જો તમે અમારી ચેનલમાં નવા હોઈએ તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓડિયો સાંભળ્યા બાદ કમેન્ટ કરીને તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો કમેન્ટ કરી અમને જરૂરથી જણાવશો. તો સાંભળો. હાલો. હેલો, હા કોણ મનસુખભાઈ? હા. આપણે પેલો સાંજે ફોન કર્યો હતો ને? કોણ? હેલો, હા. તો સાંજે ફોન કર્યો હતો ને? કોણે? પેલો સંજય પરમારે. સંજય પરમાર? હા, પરવાળાથી. મને યાદ ન હોય ભાઈ. તો આપણે ઓલી પ્રોબ્લેમ છે, બરોબર? કઈ પ્રોબ્લેમ છે? હવે વહુ છે ને એ આવવા માટે તૈયાર નથી, બરોબર? આપણે કઈ સમાજમાંથી? દેવી પૂજક. પણ આવવા તૈયાર ન હોય તો એના માટે થોડુંક કંઈક કરો ને. કોઈ સમાજના 5 આગેવાનો હોય પેલા ઈ પ્રયત્ન કરો કે સમાજથી 5 આગેવાનોથી પતે. હા, હવે ઈ એમ કે છે અમારે છૂટાછેડા કરી નાખો, બરોબર? એટલે છૂટાછેડા કરી નાખો હોય તો પેલા સમાજના 5 આગેવાનો, સમાજના લગતું કામ એ બધું ગોઠવા પછી બધા અમને ફોન કરો ને. અમારે તો બધા સિસોડા વાળું કામ હોય. હા, અહીંયા તો યસ કા નો, કા તડ કા ફળ. હા, એટલે અમારે બધું કામ કેવું હોય એવું હોય. અમારાથી સમજે તો કાલે શું થાય, જાતિવાદ હજી ગયો નથી એટલે કાલે ઈ વાત થાય કે ભાઈ આ તો મનસુખભાઈ પાસે ગયા હતા, અમારી નાઈટ ના ક્યાં ગયા હતા, અમારી નાઈટ, એટલે ઈ બધી આખી ઊંચ નીચનો ભેદ ઉભો થાય. બાકી અમે તો તમે કયો ને અમારે કઈ મતલબ જ નથી. અમારે તારે મારી જરૂર પડે ને મને ફોન કરજે, હું આવીશ. કોર્ટે જરૂર પડે તોય આવીશ, પોલીસ સ્ટેશનમાં જરૂર પડે મને ફોન કરજે, હું વાત કરી દઉં છું. હા, ઓકે. મારાથી બને ઈ. પણ કાલે ઈ મેટર ઊભી ન થાય કે સમાજની અંદર એકાબીજાને ઓલું થાય. સમજીએ તમારી વાત? કેમ કે અમે કાર્યકર છીએ. એટલે કાર્યકર પાસે તમારે જવું અને તમારે સમાજની અંદર છૂઆછૂતનો ભેદભાવ હોય, જાતિ ભેદભાવ હોય. જે અમારે ક્યાં જવાનું હોય કે જેના ઘરે જાતિ ભેદભાવ ન હોય, જેના ઘરે સમાનતા હોય, જેના ઘરે બધાય વર્ણને માન મળતું હોય, ત્યાં અમારે જવાનું હોય. તમારા ઘરે આવીએ એટલે તમે અમારી હારે ચા નો પીઓ ને અમે તમારી હારે ચા નો પીએ. કેમ કે તમારે તરત દેવી અપડાઈ જાય એટલે અમારે મારી મોત થયું. એટલે અમારે તમારા ઘરે શું કરવું, આવીને ત્યાં શું કરો, મજીરા વગાડવા આવી થાય. કેમ કે તમારી પાસે કદર ન હોય, તમારી પાસે કિંમત ન હોય, તમારી પાસે માણાય ન હોય. હવે અમે ત્યાં આવીને કરી હું હાલ મને કઈ કરું. જી ગયો મુદ્દો. હવે હાલ તો હું કઉ છું, ગાડી તો દેવી પૂછું છું તું કોઈ દલિત ના ઘરે ચા પી નહીં. શું કામ? એ તો છે જ ને, અમારે રાખવું પડે, ન રાખવું પડે. એટલે તમને કઉ છું કેમ કે તમે ઊંચા વર્ણમાં આવો. કેમ કે તમારી કાસ્ટ ઊંચી ગણાય. એટલે તમારી લેણી કેણી તમારી હારે અમે બેઠા હોય તો અમે ખરાબ લાગી, તું રૂડો લાગ. કેમ કે તમે ઊંચામાં આવો અને મારો ચહેરો જોઈએ તો મારા વિડીયો જોઈએ, તારી કરતા મારો ચહેરો નીચો હોય છે. અને તમે હું ઊંચા વર્ણમાં આવો એટલે તમે અધર બેહો, અમારે હેઠું બેહવાનું હોય. કેમ કે અમે તમારી કરતા નીચે આવીએ ને. હા, એટલે જો આપણે તારું ગામ કયું કીધું? પરવાળા. બરવાળા? પરવાળા. એ તાલુકો કયો આવ્યો? ભાવનગર. એટલે આપણે ક્યાં દેવી પૂજક છો? મીઠાપરા. એટલે મતલબ આપણે ઓલા આપણે જે નાના ભાઈ મોટા ભાઈ? મોટા ભાઈ. એટલે રેડુલા? નહીં. હા, છે દાતણિયા. હા, એમથી આવું છે જાતની. ઈ તમે એની કરતા ઊંચા? હા. ઓલા જે વેડુલા છે એની કરતા તમે ઊંચા? હા, ઊંચા. હા, અને અમે તમારી કરતા નીચા. સમજાઈ ગયું. એટલે અમે તમારી કરતા કેટલાક નીચા પડતા છો આમ ધર્મ થકી. તો આપણે એમ મને કઈ ખબર નથી પડતી. આ સંજય પરમાર તમારી ને તમારી જ નાચ છે, બરોબર? અમારી પણ હું કોઈ નાચ નો નથી એટલે કહું. હા, આપણે જો એને ઘરે આપણે જાવી પીવી હેંધું એક ચા પીવું એવું કઈ નહીં, ખાવા પીવું નહીં, જાવી બેવી ઘરે બેવી હતા. એ ખબર પીવે એની માતાજી આપણે જઈ. કેમ કે આપણે એવું રાખતા જ નહીં. રાખતો નથી, પણ તું આજે કોઈ દલિત ના ઘરે ગયા ઘરે તું ચા પી લે, મેઘવાડ ના ઘરે. હા, એ તો એટલે તને વાંધો ન આવે. હા, પણ તમારે દેવી ત્યાંથી મઠમાં જ ભાગી જાય. હા, એ તો ખબર છે. એટલે હવે એ પછી મઠમાંથી ભાગે પછી બહાર નીકળ્યા પછી દેવી કઈ બાજુ વહી જાય ચડે નહીં. એટલે પાછું તમારે માંડવો કરવો પડે, પછી દાખલા વગાડવા પડે ભાઈ દેવી કઈ બાજુ ગઈ. એટલે એને આપણે પાછું ગોતી આવવાની, એટલે ખર્ચો વધી જાય કે નહીં? હા, એટલે એમાં આપણે થોડું ધ્યાન રાખવાનું. કેમ કે આવા નાના વર્ણો હોય એ તમારી કરતા નીચા હોય એટલે મારે એમાં હું તારી એમાં ખુરશીમાં જ ન બેહી. કેમ કે તમે અમારે એમાં ઊંચા, અમે નીચા પડીએ. એટલે અમે જો તું હામું આવી ને
એટલે મારે નીચું બેસી જવાય, કેમ કે તમે ઊંચામાં આવો. ના આપણે એવું નથી રાખતો. પણ અમારે રાખવું પડે. કેમ કે જો આજે તમે દેવી પૂજક ઊંચી જ્ઞાતિ ગણાવો ને અમે જો તારી સામે ખુરશીમાં બેસી તમે ખરાબ લાગી ને. તે મારો ફોટો બોટો જોઈએ મારા વિડીયાની? હા જોયેલા સાંજે. હે હા હવે તારી કરતા ઊંચો ગણાવ નીચો? હે નીચા જ છે ને. તો પછી એમ એટલે એમ તું મારા ફોટાની જોઈએ એમાં મેં હોનાના સેન પહેરેલા છે. હા અને તું તો આખો હોનામાં મઢેલો એટલે તારી કરતા તું નીચો ગણાવ? ના ના બાબુ અમે ગરીબ છીએ બાબુ. લે 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 જો પાછો ગરીબ થઈ ગયો. એમ નહીં હા તો વાતી વર્ણનમાં તો તું ઊંચો જ ગણા ને લા. વરણમાં આપણે ઊંચા. હા આમ હાવ ગરીબ, આમ હાવ ગરીબ તારા છીએ ઘરે આપણે. બંગલા બાંધ્યા, અમારે ખાવા ખીચડી નથી લે અમારી કરતા તો ઊંચો ગણા. એમ નહીં, અમારા કરતા તમારે અત્યારે સારું છે. બોલો જવું છે? તું આખી વાત અમારે તો સારું છે ઈ તમે કામીને કર્યું, પણ તમે દેવી શક્તિમાં જે ધર્મથી તમે ઊંચા છો હા એમ છે. એમાં તો અમે તમારી હારે પૂગી ન હકી. કેમ કે જો તારી જેવી વાત કરતા મન ન આવડે. અમે કઈ તારી જેવું તને તું ધર્મની વાત કર એનું મને એક દોરો ય ન ખબર પડે, કેમ કે તમારામાં ધર્મ સમાયેલું છે દેવી શક્તિનું. અને તમે ધર્મ થકી જો તમે અમારે સાંભળો તમારે ગમનિયા જાય તો તમને સરકારમાં તમને સીગા મળે, કેમ કે તમે દેવી ધર્મ વાળા. અને અમે ગમનિયા જાય તો અમારી પાસે મૂળ તો અમારી પાસે ધર્મ નંબરે. એટલે એમ થાય. એટલે આપણે તારા આ શું આપણે પ્રોબ્લેમ હતો? એ એવું મોકલતા નથી ને કે અમારે છૂટાછેડા કરી નાખવા છે ને. એટલે એ કોની બાઈ છે? એ છે અમારે જાહણિયાના છે. એટલે ક્યાં ગામની બાઈ? ક્યાં ગામની? એ છે અહીં ભાડલા ગેલમાનું ભાડલા રે ને. હા નાની છે ને રહે છે અત્યારે રાજકોટ રહે છે. હા એટલે મતલબ બાઈ આવતી નથી. હા. અને મારા માને ફોન કરવાનું તને કોને કીધું? સંજય પરમારે. સંજય પરમાર. ઈ ક્યાં ગામના છે? એ અહીં મારા ભાઈ બને જ છે, મારી બાજુમાં જ રહે છે. ઠીક ઠીક. એને તને કીધું તું મનસુખભાઈ ફોન કરજે એમ? હા એમ. ઠીક ઠીક. એટલે એ તો કાંઈ વાંધો નહીં. હવે તારે મારી જરૂર પડે તો મને કહેજે. પણ અમે તમારી કરતા નીચા છે એ યાદ રાખજે. હા. આ પછી કાલ ભૂલી ન જતો. હા. બરોબર? હા. અને દેવી શક્તિને પૂછી લીજે કે આવડા લોકો આવે તો માં તને કઈ વાંધો નથી ને? હે? હા એ તો પૂછવું પડે ને. હા એટલે માતાજીની શક્તિ લેવાની પહેલા વસન લીજે કે મારી જો કદાચ કાળી વેલની દેવો અને મારી મેં છે ને મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો હતો અને મારી જો આ વાતમાં તને કાંઈ વાંધો ન હોય તો મારી પહેલી જ ઝપટી એક વસન દે. પહેલી જ ઝપટીઓ ભાંગતું નહીં. અને દોઢની જાહેર દન મારી જો કદાચ બોલ્યા પછી બીજું બોલ અને મારી બાઈ જો ત્રીજો દી પાછી ન આવે તો બાપ સમજો કાળી વેલના કૂકવાની દેવી મારી બાપ મારી મેલડીને ખોટ બે હો. અત્યારે એમ જ કે અમારે છૂટાછેડા જ ના આવે. તમે દેવી શક્તિને પકડી લ્યો ઈ છૂટાછેડા કરે તોય ન થાય, કેમ કે અહીંયા માતાજી આડી ઊભી રહી જાય. સમજી ગયો? છૂટાછેડા થવા દે તો બાપ આપણે દેવને આપણે આખી જિંદગી જો બાપ દાડે ધૂપનો ધોવાણો દીધો હોય અને મારી જો ખમામાં ખોટ પડવા દે ને તો બાપ આજ મારી મેલડીને તાજમ ન કરે ને કોઈ. હે? કે મારી જગતમાં કદાચ સમજો વહમી વેળા આવે અને મારી જો ખમામાં ખોટ પડે ને તો બાપ આજ મારી મેલડીને કોઈ તાજમ ન કરે. ભાઈ સમજો તો વાત ને? મેં તો માનતા એટલું કર્યું અમે છૂટાછેડા કઈ ન થાય ને તો હું તાવા દઈશ ને આવું કરીશ ને. હવે નો રહી જાય માતાજી. આપણે કઈ મેલડી? તમારે મસાણી આવે ને? મસાણી મેલડી છે કે ઉગતાની મેલડી છે કે વિહેટ મેલડી છે? અમારે વિહેત આવે. વિહેટ આવે એ બોકડો ન ખાય એને પાડો ચડે. એટલે અમારે અહીંયા શ્રીફળ નું છે બરોબર. આ તો વાંધો નહીં. નકર વિહેટ મેલડી ને પાડો ચડે. આ ઉગતા પોર ની મેલડી ને બોકડો ચડે. હડકાઈ મેલડી ને કુતરા ચડે. હા એ છે. સમજી ગયા? અને જે હવાવેત ની નાગણી હોય એને નાગણીમાં ધરવાના. હા એટલે બધી માતાજીના જેટલા સ્વરૂપ ધારણ કર્યા ને એવા દેવ લઈ આવવાના ને એવા એને જનાવર દેવાના. કઈ નાગણી ચડાવી? નાગણી કઈ માને ત્યાં રમતી મૂકી? નહીં. કા એવું અહીંયા કોઈ અમારે કર્યું જ નથી. બોકડો દે ઈ તો મેં જોયું. પાડો ચડાવી ઈ અમારે હોય. અમે જ્યાં ગાવા જઈને તેને કહી કે હે મારી હવા વેચની નાગણ જો મારી કદાચ આજ મને જેલના તાળા તોડાવે ને તો બાપ મારી મેલડી તોડાવે. હા કે મારી જગતમાં કદાચ
આમ જો મોટી મૂછીનો ધણી હોય પણ મારી જો મને કદાચ વગર વાકબે પરોણો મારી જાય ને બાપ મારી હજો વેડુલા વાઘની દેવી કાદ મને ખોટ જો ખમામાં ખોટ પડવા દો તો બાપ મને આજ દેવને તાજમ ન કરો. હા ભૂકા કાઢે દેવ કામ કરી જાય તો આપણે ક્યાં બીજું કઈ. એટલે તું છે ને દેવને તાવા બાવા કઈ છૂટાછેડા નહીં થાય મેલડીમાં જ ભરોસો રાખજે. અને છૂટાછેડા મઢે કરશો કે કોર્ટ જવું છો? ના એ તો અમારે મઢે જ આવશે. હા એટલે છૂટાછેડા મઢે કરજો ને કોર્ટ જાવ ને તો ત્યાં પાછું તમે તાવો બાવો નહીં કરવા દે. ત્યાં તરત જ સીધું ઊભું રહી જવાનું સફેદ લુગડા ને એવું હરકું વેટીકેટીમાં જવાનું. ત્યાં અહીંયા ઘરે તમારે મઢે ગમે એવા લુગડા પહેરીને જાવ થાય છે પણ કોર્ટ જાવ ને તો બટન ની અંદર જાવ એટલે બંધ કરીને જવું પડે કેમ કે એની પ્રોટોકોલ મર્યાદા રાખવી પડે. સમજી ગયો? અને દેવની મર્યાદા ન રાખો હાલે કેમ કે અહીંયા તો બોકડા પાડા કુકડા ચડાવો તો દેવનો વાંધો ન હોય એટલે ન્યા કણે કઈ તમારે નિયમ ન આવે. સમજો? તારું આખું નામ શું કીધું? મારું નામ લક્ષ્મણ મંજીભાઈ મીઠાપરા. લક્ષ્મણ મંજીભાઈ મીઠાપરા. હા. એટલે તમે દેવને ન્યા કણે ધા નાખો અને માતાજીની રજા લઈ લીજે. તે ફોન કર્યો એમાં કદાચ દેવે રજા દીધી હતી કે નથી દીધી? એટલે શેમાં? મારી યાર ફોનમાં વાત કરી તો માતાજીને પૂછીને કરી હતી એમને એમને જ તે વાત કરી હતી. તો કદાચ દેવને ખોટું લાગશે તો એમાં હું દેવને ખોટું લાગે? ભાઈ જો પાછું કેમ કે તું પાછો વેદ ભૂલી ગયો ભાઈ. કોઈ યાર વાત કરવી તો માતાજીને રજા ન હોય ને વાત કરી હોય તો તારે હરખી વાત ન થાય. માને પૂછ્યા સિવાય કોઈ દી વાત ન કરાય. એવું થોડું હું ગમે ત્યાં જાઉં ને તો મારી માને પૂછીને જ જાઉં છું મારી હું જાઉં કે નહીં. હા એ સાચી વાત. એ આપણે પૂછવું પડે. સમજો? કેમ કે જો દેવની રજા ન હોય તો સવાય નહીં. એ તો આપણે પૂછવું પડે. જો તમારે ગમે ત્યાં દેવી પૂજક ના છોકરાને ક્યાંય એક્સિડન્ટ થાય કે લાગી જાય ને અને પગ ભાંગી જાય ને તો પેલા માતાજીને રજા લેવાની કેમ કે ગાડીમાં બેહોડો માતાજીને પૂછ્યા વગર 108 માં નાખી દો તો પાછું ત્યાં ઓપરેશન હરખું ન થાય. કેમ કે દેવને પૂછ્યું ન હોય તો ઓલા ડોક્ટર ને ખબર ન રહી. કેમ કે નકર સ્ટીલ નો હરિયો નાખવાનો હોય ને ઓલો સેન્ટિંગ નો નાખી દે તો દેવને ત્યાં આડી પડી એટલે શું થાય? તકલીફ થાય. એટલે મેં આપણે યુટ્યુબ માં જોઈને કે સંજય છે ને કે મનસુખભાઈ માણા હારા છે કે એને ફોન કરવી કર મેં કીધું. હું તારી હારે વાત કરી હું તને ખરાબ માણા લઈ ગયો? ના ના. આ તને તારે જો મેં તને ધર્મનું શીખવાડ્યું અને ડોક્ટરનું શીખવાડ્યું અને હજી તને કહું છું દેવની રજા લીધા વગર કાંઈ કામ કરશો તમે સક્સેસ નહીં જાઓ. કેમ કે આપણે દેવી શક્તિ વાળા છીએ એટલે આપણે દેવી શક્તિને પૂછ્યા વગર કાંઈ કરાય નહીં. જો દેવી શક્તિને પૂછ્યા વગર કાંઈ કરો તો તમે સક્સેસ ન જાઓ. સમજો? જો આજે હું મારી માને પૂછ્યા સિવાય એક કામ નથી કરતો. મારી માં જીવે છે એટલે હું એને પેલા પૂછું કે મારી કે હું ગોંડલ જાઉં છું એટલે મારી માં કહે હા ભાઈ વાંધો નહીં બેટા જા. તમે ક્યાં રાજકોટ છો કે ગોંડલ? હું રામોદ રહું છું. રામોદ? હા. પણ માતાજીને જયારે તમે પાઠ નાખો ત્યારે પેલો એવું અમારે અહીં અત્યારે કોઈ છે નહીં પાઠ નાખો બરોબર. હા ભુવા નથી? ભુવા નથી છે પણ એ આઘા ભાવનગર એસ્ટેટ. એ ભલે ભાવનગર દેવને ભાવનગર એને માતાજીને કોઈ ઇલાકો ન નડે. એ આ ભુવો રાજકોટ જિલ્લાનો હોય અને ભાવનગર જિલ્લાનો રાજકોટમાં રહેતા હોય તો દેવ રજા દે ગમે ત્યાં રહે મારી તારી માથે અમી નજર્યું છે. સમજી ગયો? એટલે ઈ કઈ ન થાય. હા અને ભુવન ત્યાં દાણા નાખે તો વસન ત્યાં નાખે એટલે અહીંયા કામ થાય. સમજો તો અટણે વાયુ વેગે દાણાની સપટી અહીંયા નાખો ને વાકણ સારું થાય. આમ તમે દીવામાં દિવેલ પૂરો એમ કામ થાય. સમજી ગયો? આ મારું બધું હાલે છે ને દેવ ને હિસાબ હાલે છે પણ આ છે ને ઓનલાઈન દેવ છે. તમારે મઠની દેવ છે ને મેં તો યુટ્યુબ માં મઠ બનાવ્યું છે. હા એમાં મારી દેવ મઠમાં બેઠી હોય હું જઈને ખમકારો કરું ને એટલે સીધી યુટ્યુબ માંથી આવે. કેમ કે આ ઓલા નીચે મઠ બનાવે ને એટલે ઉતરવા મેળ ન આ તો ગૂગલ માં બનાવવું પડે.